નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2022ની જે એક્ઝામ છે એમાં આઈએમપી પ્રશ્નો જે વિજ્ઞાનના પૂછાઈ શકે એવા છે એની ચર્ચા કરવાની છે. 6 માસિકની જ્યારે પરીક્ષા હતી ત્યારે પણ મેં આઈએમપી પ્રશ્નો આપેલા, એનો વિડીયો બનાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ જોયા હશે એને ખબર જ હશે કે ત્યારે પણ બોર્ડનું જે પેપર પૂછાણું હતું એમાં પણ આઈએમપી પૂછાયેલા હતા. આ જ આઈએમપીમાંથી અમુક આઈએમપી મેં આગલા વર્ષે જે રિપીટરોની એક્ઝામ લેવાની ત્યારે પણ આપ્યા હતા, એમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાણા હતા. માટે આટલા પ્રશ્નો કરી લેવાથી તમે સારા એવા માર્ક પ્રાપ્ત કરી શકશો. તો આટલી તૈયારી કરી લેવી. તો આપણે શરૂ કરીએ વિડીયોને. જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. તો આઈએમપી મેં પાઠ વાઇઝ અહીંયા આઈએમપી આપેલા છે. તો પહેલા પાઠમાં છે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. બીજો, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. ત્રીજો, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. ચોથો, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. 5, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો. છઠ્ઠો, વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. કારણ કે આમાં ઉદાહરણ બહુ જ હશે, આ પ્રક્રિયાઓનો પાઠ છે એટલે. વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. ખોરાપણું અને ક્ષારણ સમજાવો. તો આ પહેલા પાઠના પ્રશ્ન હતા. હવે આપણે બીજા પાઠના પ્રશ્ન જોઈએ. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ લખો. સૂચક એટલે શું, તેની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કેમ? ચોથો પ્રશ્ન, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો. પાંચમો ખૂબ જ આઈએમપી છે, તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, 2 ઉદાહરણ આપો. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે, ધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે. અથવા બીજો છે, એસિડિક ઓક્સાઇડ કોને કહે છે, અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે. આઠમો, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, કારણ આપો. ટૂંક નોંધ લખો, પીએચ માપક્રમ. ત્યાર પછી દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો. એમાં દરેક બાબતમાં ધોવાના સોડા અને બેકિંગ સોડાના 2 ઉપયોગો લખો. પાચન તંત્રમાં પીએચ નું મહત્વ સમજાવો. 13મો, એક દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે, તે દૂધ થોડું આલ્કલાઇન શા માટે કરે છે? અને એમાં બીજો પ્રશ્ન, આ દૂધમાંથી દહીં બનવામાં વાર કેમ લાગે છે? હવે ત્રીજા પાઠના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, ધાતુના સામાન્ય ગુણધર્મ લખો. બીજો, ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. ત્રીજો, ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. ચોથો, ક્ષારણના ઉદાહરણ આપો. પાંચમો, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે. છઠ્ઠો, ટૂંક નોંધ લખો, મિશ્ર ધાતુ. સાતમો, તફાવત લખો, ધાતુ અને અધાતુ. 8, રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેના તફાવતના મુદ્દા લખો. 9, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. 10, ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. ચોથો પાઠ, કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. કાર્બન સંયોજનના ગુણધર્મ જણાવો. ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. આમાં 2 અલગ અલગ પૂછી શકે છે કે કાર્બન સંયોજનના ગુણધર્મ જણાવો અને ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. કાર્બનના કયા 2 ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે? ટૂંક નોંધ લખો, કાર્બનના અપર રૂપો. છઠ્ઠો, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? 7, કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્ર અને બંધારણ સમજાવો. 8મો, સમાનધર્મી શ્રેણી એટલે શું, એની લાક્ષણિકતાઓ જણાવો. 9, બંધારણીય સમઘટકો એટલે શું, ઉદાહરણ આપો. મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો.
સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. 12 હાઇડ્રોજનીકરણ એટલે શું, તેની ઔદ્યોગિક ઉપયોગિતા સમજાવો. અને 13 એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. પાંચમો પાઠ, એમાં પહેલો ડોબરેનરની ત્રિપુટી એટલે શું સમજાવો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતા જણાવો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ જણાવો. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજાવો. સંયોજકતા એટલે શું, આવર્ત અને સમૂહના તત્વોમાં સંયોજકતા સમજાવો. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોના સ્થાન જણાવો. અર્ધધાતુ તત્વો એટલે શું. આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા કેવી રીતે દૂર કરી શકું. સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો. તફાવત લખો. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. હવે છઠ્ઠો પાઠ, પહેલો એમાં સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાશ સંશ્લેષણ એટલે શું, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ પ્રક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. ત્રીજો વિષમપોષી પોષણ એટલે શું, એની સંક્ષિપ્ત માહિતી આપો. ચોથો મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે, આમાં પાચન તંત્ર સમજાવો એ પણ પૂછી શકે ચોથામાં. છઠ્ઠા પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે. આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે. અજારક શ્વસન ટૂંકમાં સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. મૂત્રપિંડ નલિકાની રચના અને કાર્ય સમજાવો. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવો. અથવા મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવી એની રચના સમજાવો. મતલબ કે હૃદય કેવી રીતે બનેલું છે, એમાં કયા કયા ભાગો આવેલા છે એ. અને 14મો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. હવે 7મો પાઠ, આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. બીજો સંવેદના ગ્રાહીઓ શું છે, મનુષ્યના શરીરમાં તેના ઉદાહરણ આપો. ત્રીજું ઉર્મી વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. ચોથું પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે, ઉદાહરણ આપો. 5 સમજાવો માનવ મગજ. 6 પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો. 7 આયોડિન યુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ અપાય છે. 8 મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ સમજાવો. 9 મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. 10 ચેતાકોષની આકૃતિ દોરી તેના કાર્યોનું વર્ણન કરો. હવે 8મો પાઠ, એક જ જાતિના સજીવો શા માટે સમાન છે. 2 ડીએનએ પ્રતિકૃતિનું શું મહત્વ છે. 3 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. ચોથો ટૂંકનોંધ લખો કિશોરાવસ્થા. 5 ટૂંકનોંધ નરનું પ્રજનન તંત્ર. છઠ્ઠો ટૂંકનોંધ સ્ત્રીનું પ્રજનન તંત્ર. 7 માસિક ચક્ર અથવા ઋતુસ્ત્રાવ. 8 માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો. 9 ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. 10 તફાવત લખો લિંગી અને અલિંગી પ્રજનન. હવે 9મો, એની અંદર લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. લિંગ નિશ્ચયન એટલે શું, માનવના બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય. ટૂંકનોંધ લખો ઉપાર્જિત લક્ષણો. ટૂંકનોંધ લખો આનુવંશિક લક્ષણો. 5 સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવાઓ છે. ટૂંકનોંધ લખો કાર્ય સદૃશ્ય અંગો. 7 કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો. 8 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય. 3 ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે. હવે 10મા પાઠના પ્રશ્ન જવાબની વાત કરીએ. પહેલો પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. પ્રકાશનું વક્રીભવન એટલે શું. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. આ 2 પ્રશ્ન ભેગા કરીને પૂછી શકે. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય તે કારણ સહિત જણાવો. કારની હેડલાઇટ, સોલાર ભઠ્ઠી અને વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો. 5મો નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. પાણીનો વક્રીભવનાંક 1.33 છે, આનો અર્થ શું થાય. હીરાનો વક્રીભવનાંક 2.42 છે, આ વિધાનનો શું અર્થ થાય. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો.
લેન્સનું સૂત્ર એટલે શું? પાતળા અને નાના મુખવાળા. લેન્સનું સૂત્ર જણાવો. 10મું, લેન્સના પાવર વિશે નોંધ લખો અથવા ટૂંક નોંધ લખો. વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? કાચના લંઘન વડે થતી પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવો. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. હવે 11મો પાઠ, એમાં 11મા પાઠમાં પહેલો પ્રશ્ન, ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ યોગ્ય આકૃતિ સાથે સમજાવો. પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. ટૂંક નોંધ લખો. તારાઓનું ટમટમવું. 5મો, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. 6, ગ્રહો કેમ ટમટમતા નથી. 7, માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. ટૂંક નોંધ લખો. માયોપિયા અથવા ટૂંક નોંધ લખો. હાઇપરમેટ્રોપિયા. હવે 12મો પાઠ, વિદ્યુત ભારની ટૂંકમાં માહિતી આપો. વિદ્યુત સ્થિતિમાન ઉપર ટૂંક નોંધ લખો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો. એનો એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા આપો. ઓહમનો નિયમ આપો. અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવા માટે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. વાહકના અવરોધનું કારણ સમજાવો. સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સમજાવો, એટલે કે તફાવત. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે. 7મું, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવો. અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે એનો તાપીય ઘટક ચમકે છે. વાહકનો અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે 12 પાઠ થયા. હવે આપણે 13મા પાઠની વાત કરશું. એમાં 1, હોકાઈ યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની સૂચિ બનાવો. અથવા એ જ પ્રશ્ન કેવી રીતે પૂછે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. 3, તફાવત લખો. એસી પ્રવાહ, ડીસી પ્રવાહ. 4, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું. 5, અર્થિંગ વાયરનું કાર્ય શું છે. ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે. એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો. ટૂંક નોંધ લખો. ફ્યુઝ. એના પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. 9, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય. 10, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી. 11, વિદ્યુત મોટરની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. 12, વિદ્યુત જનરેટરની આકૃતિ દોરી સિદ્ધાંત અને કાર્ય જણાવો. આ મોટર અને જનરેટર ખરેખર પૂછાય એવા પ્રશ્નો છે. હવે આપણે 14મા પાઠના પ્રશ્નોની વાત કરીએ. પહેલો પ્રશ્ન, ઉત્તમ બળતણ કોને કહે છે. બીજો, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે સૂર્ય સમજાવો. સોલર સેલ સમજાવો. ન્યુક્લિયર ઉર્જા વિખંડન સમજાવો. સૂર્ય કુકર ઉપર ટૂંક નોંધ લખો. મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની મર્યાદા. ન્યુક્લિયર ઉર્જાના ફાયદા. શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોઈ શકે, કેમ અથવા કેમ નહીં. ઉર્જાના આદર્શ સ્ત્રોતમાં કયા ગુણો હોય. ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણ ઉપર અસર શું છે અને ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો. 15મો, શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે. એવી 2 રીતો દર્શાવો જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે. નકામા કચરાના પ્રકાર વર્ણવો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC છે, સમજાવો. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. ઓઝોનનું નિર્માણ સમજાવો. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો. કોઈ પણ 2 પદ્ધતિઓના નામ આપો. ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. ટૂંક નોંધ લખો. આહાર ઝાડ. ટૂંક નોંધ લખો. આહાર શૃંખલા. તફાવત લખો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. 12મો, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે, સમજાવો. ત્યાર પછી છેલ્લો પાઠ 16,
પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયું પરિવર્તન લાવી શકો છો? અને હા મિત્રો, આ બધા પાઠના જે પ્રશ્ન જવાબ છે એ આપણી જે સાઇટ છે બાલાજી ક્લાસીસ જામનગર blogspot.com એના ઉપર પણ મેં મૂકેલા છે જ, એટલે ગમે ત્યારે પણ તમે એ જોઈ શકશો. પર્યાવરણને બચાવવા માટેના 5 R સમજાવો. કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના 4 ઉપાયો. જંગલોની અગત્ય જણાવો. વન કટાઈની ગંભીર અસરો જણાવો. ચીપકો આંદોલન ટૂંકનોંધ લખો. વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો. જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. આપણે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ સમજાવો. આપણે જંગલ તેમજ વન્યજીવોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશને ઘટાડવા માટે શું કરી શકો છો? નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? વન આચ્છાદન ઘટવાથી કઈ સમસ્યાઓ ઊભી થાય અને બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો આટલા આઈએમપી પ્રશ્નો છે. આટલા પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત કરી લેવી. એ ઉપરાંત બીજા પ્રશ્નો તમે કરજો, પણ આની સૌથી વધારે તૈયારી કરી રાખજો. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે, જેથી સારા માર્ક લેવામાં તમને ફાયદો થશે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળશું. મિત્રો, લાઈક અને શેર કરજો.